શહેરના એરપોર્ટ રોડ રૂવા નજીક આવેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મહાનગરપાલિકા અને ત્રિલોક ફાઉન્ડેશનના ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 8 સપ્ટેમ્બરને પ્રતિવર્ષ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે મનાવવામાં આવે છે। ભાવનગર શહેરના એરપોર્ટ રોડ રૂવા સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ભાવનગર મહાનગરપાલિકા અને ત્રિલોક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક નિઃશુલ્ક નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બદલાયેલી આહાર અને જીવન પદ્ધતિ અને સ્વાસ્થ્ય પ્રત્યે ઘણીવાર દુર્લક્ષ સેવાઓને કારણે હાડકાં અને સ્નાયુઓને અસર થતી હોય છે। ભાવનગરના કમિશનર સુજીત કુમાર અને અધિકારીઓ સ્વાસ્થ્ય અંગેના હકારાત્મક વલણ કારણે યોજાયેલા આ કેમ્પના આરોગ્ય અધિકારી સિન્હા સાહેબ તેમજ ડોક્ટર મૌલિક પટેલ વગેરેના સપોર્ટને કારણે ઘણા દર્દીઓના નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું નિદાન અને સારવારનો લાભ મળ્યો હતો। તેમજ ત્રિલોક ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને ફિઝિયોથેરાપી ક્લિનિકના સંચાલક ડોક્ટર અલ્પાબા ચુડાસમા અને તેની ડોક્ટરની ટીમ દ્વારા તમામ દર્દીઓને નિઃશુલ્ક નિદાન કેમ્પ અને સારવાર પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું।